આશીર્વાદ અને જામ જાડેજા જમલસિંહને ખૂબ ખૂબ માના આશીર્વાદ કે આજ માન ન્યૂઝ ચેનલ કચ્છ કાઠિયાવાડ ગુજરાત હવે તો પણ દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા મંડી સજાવવા ખૂબ માની કૃપા છે માં આશાપુરાની અને મોગલની મોમાઈની નવું વર્ષ છે અષાઢી બીજનો માતમ બહુ છે મિત્રો કારણ હવે આ જાળવવું જરૂરી છે કારણ અમુક જે શબ્દ વધારી કારણ કે શબ્દને દોષ બહુ લાગ્યા છે બોલવાનું બોલતા નથી અને ન બોલવાની જે ભેળવીન શબ્દ બોલે છે ને બહુ પાપ છે કારણ કચ્છ એક કાળજું છે કચ્છ માટે મહારાજ શ્રી જેને કહેવાય લડી ગયા ત્રીજા પ્રાગમલજી બાબા કચ્છ માટે બહુ લડ્યા છે કારણ કે નારાયણ સરોવર થી માંડી અને આડેહરના જાપા હતી આ કચ્છનો હિમાડો લાગે છે કારણ કે કચ્છ જેવો કોઈ ઇલાકો મોટો નથી મહારાજને ઈચ્છા હતી ઘણી પણ અત્યારે ઈશ્વરની ગતિ છે કે અમારો કચ્છ રાજ્ય અલગ કરો હો એની ઈચ્છા હતી આ બીજા તો આ નહીં બોલે હું બોલું પણ હું તો બોલું જ છું કારણ કે 4 અંશો આઈનો પરિવાર પણ 8 મહિનાનું તો એક નવું વર્ષ છે કચ્છ માટે અને 8 મહિનાની બીજ તો બધાય માટે પણ 18 વર્ષ માટે છે પણ કચ્છની કાંઈક અલગ છે એમ જયારે આહાડી બીજ આવે ત્યારે હું માલધારીની દીકરીઓની વાત કરું છું ચારણો રબારી ભરવાડ આ આયર ત્યારે અમે માતાજીના નિવેદ કરી લાપસીના નિવેદ કરી ત્રાંબાનો થાળ હોય અથવા કહાની ત્રાહળી હોય કે વરિયાળી ત્રાહળી એમાં નિવેદ ધરી અને માં ભગવતીને જારવા જાતી બાયું અને ઈ પણ ગીત વાઈ ગયા સંસ્કૃતિ ઈ દીકરીઓ માતાજીને નિવેદ ધરાવતી હોય અને ગીત બોલતી હોય કારણ કે હું પહેલા ઈ બોલું છું કારણ કે આહાડી બીજનું માતમ છે આ નિવેદ ધરતા ઘરે ઘરે નિવેદ થતા લાપસીના આધરણ કહેતા શું કહેતા આધરણ હવે તો આધરણમાં અમુકને રહ્યું ખબર હું તો ખબર ને કારણ 21મી સદી છે આ મોબાઈલ આવતા સંસ્કૃતિ વહી ગઈ છે કારણ કે હવે ઘરમાં કઈ વાંચવાનું ગીતા રામાયણ મહાભારત દેવયાન હરિરસ રાખી છે હું તમે પણ એ ખાલી રાખી જ છે આપણે એનો કોઈ અમલ કરતા નથી કારણ કે વાંચો તો એનો પરિવાર તમને પડે આ મોબાઈલ આવતા બધું માણસના મગજ ચીડિયા થઈ ગયા છે એટલે જે આપણી પરંપરા છે કારણ કચ્છ અને કાઠિયાવાડ એ ભારતની માલ પર આ કાળજું છે કારણ કે સંત સુરાની ધરતી છે દાતારોની છે જોગીઓની સંતીઓની ભગવતીઓની એક પાણો ઉસકાવો એટલે એમાં એનો ઇતિહાસ નીકળે કારણ કે અમે ચારણો કાયમ માટે કહેતા આવ્યા છે અને અમારા સરગેસરી અમારા હેમુ ગઢવી સહેજ એ બાજુમાં ફેરવજો કેમેરો સરગેસરી અમારા હેમુ ગઢવી અને એ હેમુ ગઢવી જયારે આ લડાવતા લાડ 8 મહિનાનું પણ એ તો વર્ષ કારણ કે હેમુ ગઢવી તો નામ ઘણા હેમુ છે પણ હેમુ ગઢવી નહીં થવાય કે હેમુ ગઢવીની હાલત હેમુ ગઢવીની બોલું આ હું બીજ વિશે જ બોલી રહ્યો છું મિત્રો આ આહાડી બીજ વિશે હું બોલી રહ્યો છું એમાં ખાસ કચ્છીમાળોને કહું છું કચ્છ કાઠિયાવાડને ગુજરાતને કહું છું કે જ્યાં દેશ વિદેશમાં રહેતા એને પણ હું આ કહું છું ત્યારે અમારા હેમુ ગઢવી એ પહેલો દુઓ બોલતા શું કહેતા गया भय धारोड़ा में लिया आ भय धारोड़ा में लिया ने वादर जब तेज बीज आए ए पण मोड़ा रुदाने आज राणो हांभर्यो ए आज આવી આડી આ હેમુ ગઢવી બોલતા બાપ આ હેમુ ગઢવી આનું વર્ણન કરતા कोटे मोरता हूँ किया हेमू गढ़वी बोलता कोटे मोरता हूँ किया अब घना है दुआ पर आ बोलवा जाए तो कारण के मर्यादा से लायु नहीं आमा पछी जो हूँ हेमू गढ़वी ना वात में चाली जाए तो पछी आपणे बोलवानुं रही जाए आ हेमू गढ़वी बोलता अने ई 8 महीनानुं ई ऋतुनुं जेने का वर्णन करे माग्या वरसाद सीमाडानी 12 गांवनो मेळ सीमाडानी घोड़ी अने पादरनी पाणियारी त्रणेय घरे भेळा थाता भाग्या वरसाद गलढाव कहता पवननी दिशा बदले के भाई आज वे हमणे पल घर में आववानो छे એટલે આવે આ ગલઢા બાણ મારી દેતા કારણ આહાર શુદ્ધ હતા દળેલા હતા હું એક થોડો ભૂતકાળ માથે જાઉં છું
અને ગરડા એમ કહી દેતા બેટા ક્ષેત્રે વાડીએ ન જતા કા કે કલાક પછી વરસાદ આવતો લાવતો. હવે આ સુધર્યા છે પણ આ અમુક નાસ્તિક શબ્દ કરી નાખ્યા, અભ્રષ્ટ શબ્દ કરી નાખ્યા છે. સમજી ગયા ને? ભ્રષ્ટ શબ્દ થઈ ગયા છે, અભરાવી દીધા છે. સમજી લેજો આ વસ્તુ. હવે ક્યારે પેલા વાવલું આવતી અંધી કહેતા, હાથ વાવલું આવતી, વાવલ માથે વાવાઝોડું ખોઈ દીધું. આટલો વરસાદ તમે વિચાર ખાડો અહીંયા પાણી ભેળું થાય પછી મીડિયા વાળા મારે તમારે ભરા કે જો પાણી ભરાનું પાણી, અત્યારે આ વરસાદ નથી આવતો. જો વરસાદ આવે તો દુઃખ, ન આવે તો દુઃખ. વિચાર કરો કે આ દરિયાની માર્ગ પર તોફાન થાય, એ તોફાનમાં ઈશ્વરની ઘરની ગતિ છે કે એનું એક જાતનું બંધાય બધું. એ બંધાણાથી પછી વાદળા બંધાય, વાદળ બંધાણાથી પછી આ ધરતી ઉપર મેહુલો આવે છે. અને એ મેહુલો આવે ત્યાર પછી આ ધરતી ઉપર જેને કહેવાય કે લીલી ઓઢણી ઓઢાડે, અને એ લીલી ઓઢણી ઓઢાડે. અને ત્યારે અમારા હેમુ ગઢવી આ બોલતા હતા, કારણ કે બહુ મોટું શું ટૂંકમાં વાળું શું કીધું એને ઘણું કહેતા. એના માટે અમારા કવિરાજને હું કહું છું, અમારા ખીમરાજભાઈને કે બાપ હેમુ ગઢવીનું સહેજ વર્ણન કરો, કારણ કે એનો લાવો આપણે લેવાનો છે. બાપ હેમુ ગઢવી જે બોલતા હતા એ મારા ખીમરાજભાઈ કવિરાજ બોલે છે. બાપ મારો યાદ ને હું આવશે, દુખી ઘરની દીકરી દેશ દેશાવર હશે, સંતાપ સાસરિયા તમામ જીવન સાથી છે, એ વખત ગુજરાત ને મારો યાદ ને હું આવશે. આ હેમુ ગઢવી બોલતા આ ઋતુ, કારણ કે હવે હેમુ ગઢવી તો થવાય ને બાપ, પણ એ હેમુ ગઢવી બોલતા અને કીધું જે કવિરાજે ઉપાડી કરી આ હેમુ ગઢવી નીલવર્ણી જાવોટની ચટા ભરદાર છે, તે કાટતા મોર પીયું ઘન પોકાર છે, એ વખત ગુજરાત ને અમારો યાદ હેમુ આવજે. આ હેમુ ગઢવી બોલતા 8 મહિનાનું ઋતુનું, કારણ કે આ બારે બાર છે. આ ઋતુ 4 મહિના છે. આ બધી ઋતુના એના વર્ણામ છે. એમાં જેઠ, આહાડ, શ્રાવણ અને ભાદરવો. ભાદરવો છે એ એક જેને કે પિતૃ મહિનો છે, પિતૃનો મોક્ષનો મહિનો. કારણ કે હોળે 15 દિવસથી હરાજ આવે છે. એમાં કે આપણે કહીએ હોળ હરાજ, એમાં હરાજનો મહિનો છે. પછી અહીંયા હલક બદલી જાય છે અને ત્યાં પણ જે આવે છે પિતૃ મહિનો, ત્યાં પણ એક જાતનો મરસ્યો આવે છે બોલવામાં. તો એ એક અમારા ચારણનું છે, કારણ કે આહાડી બીજ વિશે હું બોલી રહ્યો છું. ત્યાં જેને કહે પોરાવાળાના પાધરની માલકોર જે રામભાઈ ચારણ અને જે રતન નામની જે ચારણ જગદંબા દીકરી અમારી આય કહેવામાં આવે છે. પણ મામા હું તો એટલું કહું છું, કાલે આપણે આહાડી બીજ છે, આહાડી બીજના નિમિત્તે હું બોલી રહ્યો છું કે ચારણની દીકરીને હું તો 18 વર્ષને કહું છું બાપ, કે ચારણની દીકરી આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે ટકનું લાવીને ખાતે, હું 18 વર્ષને કહું છું કે અમારી ચારણની દીકરીને તમે પગે લાગી લેશો ને, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે એમાં ખુદ આઈ બિરાજે છે ચારણની દીકરીમાં. એટલે આ વસ્તુ છે. એ પોરાવાળાના પાછળમાં અને ચારણે કીધું કવિરાજ તમે દુકાળ આયા ઉતારો, ઘણું દીધું છે, હુરત નારાયણે મને ખૂબ દીધું છે, તો ચારણ તમારા દુકાળ અહીંયા ઉતરી જાય છે, તમે અહીંયા રહ્યો. આપ જાણો છો
અને કચેરીની માલકોર, પોરહાવાળાના પાધરની માલકોર, કચેરીની માલકોર, એ કાવા કહુંબા થતા હતા, અફીણ ઘોળાતા હતા ખરડની માલકોર. અને ચારણ એક અંજળી, બીજી ત્રીજી અંજળી ચારણને, કારણ કે ચારણ બોલતો હોય પછી વશમાં બોલાય નહીં. સમજી ગયા ને? ઘણા કીધું કે હવે ચારણને સમજાવો, કારણ કે ચારણ જેને કહે ભગવતી માથે ઉતરી ગયો, માતાજીના વર્ણામ એક પછી એક મેળો કરવા, સમયની ખબર ન રહે. કારણ કે પોતાની ઘરના માણસને કહીને આવ્યો હતો, આઈને કે હાંભળ્યું, કારણ કે ઘરના માણસને હાંભળ્યું, કે હાંભળ્યું ચારણિયાની નો કહેવાય, હાંભળ્યું કે હા, કે હું જાઉં છું દરબાર પાસે અને હું આવું નહીં ત્યાં સુધી તું અહીંથી ડગલું ન ભરતી હોય, જો તું ડગલું ભરતો તને મારા ગળાના હમશે. તો વિચાર કરો, આ કળયુગની સીતા, સમજી લેજો, આ કળયુગની સીતા. પાણી આવી ગયું, બધાએ કીધું કે બેન પાણી આવી ગયું છે, ભાદર 2 કાંઠે આવે છે, બેનું તું અહીંયાથી હાલતી થઈ જા. કે હાલતી ન થાય, કારણ આજ મારો પતિદેવ, મારો ચારણ મને ગળાના હમ દઈને દિવસે કદાચ પાણી તો શું, કદાચ છે ઉપરથી ડુંગર પડે ને તો મારાથી હતા નહીં, કારણ કે મારા પગમાં આવી બેડિયું લાગી ગયું છે, મારાથી એક ડગલું ન ભરાય. આને આઈ કહેવાય. અને આપ જાણો છો કે તણાઈ ગઈ રતન નામની ચારણની દીકરી જગદંબા આઈ અને ચારણ મગજમાં થઈ ગયો. સમજી ગયા ને તમે? અને ત્યાં એને પહેલો જ દેવો કીધો, શું કીધું કે અમે આવીને ઉતારો કર્યો, અમે આવીને ઉતારો કર્યો, અમે જબર થઈ ગયું જન જોઈ, પણ અમે કમાણ ગાળું જોને કોઈ આજ પાદર તમાણે પોરહા વાળા. મને આવી ખબર નથી કે આજ મારા પરિવારની માલકોર આવું હુનારે થાય છે. હે પોરહા વાળા, મારી ચારણિયાની ઈ તણાઈ ગઈ પોરહા વાળા, કારણ કે અમારા બેયના ખોળિયા જુદા હતા પણ જીવ એક હતા. પોરહા વાળા ગજબ થઈ ગયો. પણ આ તો કાઠિયાની હતી, જેને કહે પોરહા વાળાના ઘરેથી કાઠિયાને કીધું, દરબાર ચિંતા ન કરો, એના જેવી જેવી બીજી એની બેન છે, ઈ જ શકલ છે, પણ ફેર એટલો છે કે જે રતનભાઈ દીકરી હતા એનાથી ના 4 આંગળ નીચી છે દીકરી. કાંઈ વાંધો નહીં, એને અહીંયા ઉભી રાખો. અને આપ જાણો છો મોટી ગાથા છે, હેમુ ગઢવી બોલતા, અને ઈ સમય આવ્યો ઈ ઠેકાણે, અને ત્યારે એટલું આવીને કીધું એને, હે પોરહા વાળા, કારણ કે ચારણ તો પછી એને ઠપકો જ દેતો હતો. પોરહા વાળો જયારે જમવા બે કચેરી ભરે ચારણ આવીને બોલે, આ જ વસ્તુ બોલતા કે હતું એટલું હારી ગયો અને મારો ખજાનો હું બેઠે ને કોઈ, પણ હવે અમે કમાણ ગાળું જોન કોઈ આજ પાદર તમાણે પોરહા. કવિરાજ એ વાત કરે છે અને એક પછી એક તુઓ બોલે છે. ચારણ કોકે આવીને કીધું કે ભાઈ એક દીકરી બાઈ છે, ભેહું ઊભી છે અને હટતી નથી, કીધું કે એના ચારણ ગળાના હમદન. ઈ તો કે મારી રતન જાય ઉભો રહી ગયો, ડગરી ઠેકાણે આવી ગયો. આ કાઠી, કારણ કાઠી મેર આયર આ જનુની કોમ છે બાપ, ભલે જનુની હોય પણ આ કોમ ઇતિહાસી કોમ છે. એમ જેનો આશરો લીધો તો જેને કહે પોરહા વાળો હકે હુઈ નતા હકતા, ખાઈ નતા હકતા, અને ઈ ચારણને પાછો ભાનમાં લઈ આવ્યા હતા. બહુ મોટી ગાથા છે આ હેમુ ગઢવી બોલતા. પણ હવે ભ્રષ્ટ કરી નાખ્યા શબ્દ, કોઈને ખબર નથી પડતી, બહુ પાપ લાગે. હું એક જ વાત જાણે કે અમારી કરદેવી એટલે ચડાવ થઈ, કુળદેવી એને કુળદેવી કહેવાય. કરદેવી એટલે ચડાવ થઈ, કુળદેવી અને કરદેવી ફરક ઘણો પડે. પણ આ બધું ભડકું કરીને અમારી કરદેવી, ઘણા મને અમારી કરદેવી મોગલ. મેં કીધું મોગલ કોઈના બાપની નથી થઈ, કરદેવી કોઈની મોગલ કુળદેવી છે જ નહીં. મોગલ 18 વર્ષની કરદેવી. કરદેવી એટલે કર નાખે, અને કરદેવી કહેવાય. પણ આ નોખું જ નથી કરતા, એમાં વાંક અમારો છે, અમે સાચું નથી કહેતા. એટલે જયારે ઓઢા ગામને આપ જાણો છો, મોટા ભાઈના ઘરના એની માથે આક્ષેપો નાખ્યા, આપ જાણો છો કે બહુ મોટું ગાથા છે. અને ઓઢા ગામને જયારે 12 વર્ષનો દેહ હોતો દીધો, કાળો ઘોડો કાળો ડ્રેસ થઈ, અને હોથલ શું વાત કરી બાપ. એક આ ઈશ્વરના ઘરના આ બધા આત્માઓ છે, આ ઈશ્વરના ઘરના એક આત્માઓ છે, જેને કહેવાય કે ધરતી ઉપર આવીને એક પાત્રો ભજાવી ગયા છે. આજ હું તમે એના વાગોળી છે.
એક પાત્ર ભજવવા આવ્યા છે ઓઢવધામ. અને જેઠ મહિનો આવ્યો અને આહાડ બેહવું બેહવું આનો બોલ્યો ઓઢવધામ શું કીધું? પણ જેઠ કોરોઈ જાય, પણ જેઠ કોરોઈ જાય તો એનો ખંડમાં અમુક ઘટકો જ નહીં. આય એ પણ હાથ નો જો ને એક દી અમુ વાહમો લાગે વેરડાવ. આહાડ મહિનો આવ્યો અને જેમ તો કવિરાજે કીધું, કવિરાજ આહાડ ઘગમીએ લુમીએ જુમીએ આવો ઓઢવધામ થઈ ગયો અને મોરલો બોલ્યો અને હોથલ એકને ઉડાડ્યો બીજાને ને ઓઢવધામે કીધું કે હે હોથલ તું કેટલાક મોરલાને ઉડાડીશ? એનો સમય આવી ગયો. જો એવી સમય ન બોલે ને તો એને હૈયું ફાટી જાય છે. હોથલ તું કેટલાક ને બોલીશ? આપ જાણો બહુ મોટી ગાથા છે. અને ઈ જેસર હોથલ પદમની અને ચારણને ભેહ દીધેલી. શું કીધું? ચારણને. અને ભેહનું નામ રાખવામાં આવ્યું હતું, ઓઢળ નામ રાખવામાં આવ્યું હતું ભેહનું નામ. અને એટલું કીધું કે ઓઢળ તું તારા ઓઢા જેવી થઈ. અને એને ખબર પડી ગઈ હતી કે ઓઢો અને હોથલ પદમની આવી ગયા છે. તેથી ભેહે પણ જોવા દીધું હતું. એનો આ પુરાવો છે. આ કોઈ બોલતું નથી. કઈ ખબર પડી ગઈ હતી એમ. જેને કહો આજની તારીખમાં ભીમાહર ચકાર પરની પાળે વાગે છે ઢોલ. આપણે બધા બોલે છે, ભલે બોલતા હોય, પણ એ જે ભીમાહર છે આજની તારીખમાં ગામ બહુ સુખી છે બાપ. કચ્છની માલ પર જો ચોખ્ખાઈ હોય, રોડ હોય, રસ્તા હોય, વ્યવસ્થતા હોય, એવી ગૌશાળાઓ હોય અને એવી સ્કૂલો હોય અને એવું સંચાલન હોય તો આજની તારીખમાં કચ્છની માલ પર ભીમાહર ગામ છે કે જેની કઈ આપણે વિકે મામા ઉબલ. કારણ કે આહિરનો દીકરો છે. કારણ કે મારી પાસે કોઈ રાજકારણ છે જ નહીં, પણ એ ગામમાં તમે નીકળો એટલે તમને કહી દે ભાઈ ફલાણા વારે આ તારીખે આટલા વાગે તમે નીરે. તમે વિચાર કરો કે અહીંયા 100 ફૂટે કેમેરા લાગેલા છે, 200 ફૂટે 100 ફૂટે. આજની તારીખમાં આ ગામ અત્યારે નંબર 1 છે કચ્છની માલ. ભલે બીજા છે પણ ભીમાહર ગામ નંબર 1 છે. કારણ એ કોઈ એમને કહેતા નથી, પણ માન યુદ્ધની ચેનલ દ્વારા મારે બોલવું પડે છે. આજની તારીખમાં જાઓ તો હોથલ પદમનીનું જેને કહે ટેચ્યુ છે, એક બાજુ ઓઢાધામનું છે, મહારાણા પ્રતાપનું છે, શિવાજીનું છે, ઘણા છે. પણ ખરેખર આપણે જોઈને એમ થાય કે હજી સંસ્કૃતિ જીવે છે. તો ખરેખર એ જે તળાવ છે એમાં ઇતિહાસ કે છે કે હોથલ જયારે નાતી હતી ત્યારે એને કેસ હતા. એ કેસ આખા ઢકાઈ ગયા હતા તળાવમાં. એટલા ફેલાણા હતા કેસ. અને ઓઢાધામની નજર પડી ગઈ હતી. આપ જાણો છો બહુ મોટી વાત છે અને સમયની અમુક મર્યાદા છે. તો આહાડી બીચ હે 18 વરાળ અમારા ચારણો આહાડી બીચની અમે બહુ ઉજવી. ચારણ છે તેની ઘરની ભેહું હોય, ગાયું હોય, દોવે એટલે દૂધ વેચે નહીં. એ ઘરે ઘરે એક એક લોટો દૂધ આપે. ચારણ દૂધ તેદી વેચે નહીં અને માતાજીના નિવેદ કરે. 18 વરાળને હું વાત કરું છું. અને કચ્છનું 9 વર્ષ. કારણ કે અહીંયા લાખો ભૂલાણી થઈ ગયા બાપ. ઘણું કીધું છે. એવા દુકાળો પડ્યા હતા. ઘણું કીધું કે ગાયમાં કોરા ભરખિયા, ગાયમાં કોરા ભરખિયા ને સ્ત્રીએ ભરખાય બાળ. પણ હવે વેલો વેલો વળને લાખા ફલના એ તારા દેશમાં પડ્યો દુકાળ. હે લાખા ફલના વેલો વળ. આ કચ્છ તો કચ્છ છે બાપ. જે કચ્છની માલ કોઈ ખમીર તે છે
કચ્છની માલકોર જે કચ્છી માડું છે 18 વર્ણો 18 વર્ણની જેને કહેવાય કે માણસાય એના નીતિ ધર્મ ન્યાય હજી એવા ને એવા છે બાપ, સમજી લેજો. આજની તારીખમાં કચ્છું માડીના જે મન છે, જે એના જેને કઈ બોલવાની ઢબ છે, ક્યાંય કોનારા થયા ગયા, ધરતી કપૈયા, પણ એને જે પેટની જે અંતરની જેને કહેવાય શિરવાણી છે ને એ હજી ડૂકી નથી. હજી જાઓ તમે રાતે જાઓ તો તમને બિહારી રોટલો જમાડે, આવકારો આપે છે, કારણ આ કચ્છી માડુના એક લક્ષણો છે બાપ. બીજી વાત 18 વર્ષની વાત કરું છું આ કચ્છી માડું. બીજું કે કચ્છનું 9 વર્ષ ખૂબ ખૂબ કચ્છું માડીને 25 લાખની વસ્તી ધરાવતો કચ્છ 25 લાખ ઉપર હશે, હું તો અભણ છું. એને મા મોગલ વડવાળીના હું ખૂબ ખૂબ આશીર્વાદ દઉં છું કે હે મા મોગલ, મારા કચ્છની માલકોર માં, કારણ કે જેનું અન્ન ખાઈને આપણે એનું બોલવું પડે, જો બોલી નહીં તો આપણે નરકના અધિકારી બને. કારણ કે હું અહીં આવ્યો છું કચ્છમાં, મા મણિધર બેઠી છે, તો મા મોગલને, મા આશાપુરાને અને આદિ આવડને એટલું કહું છું કે હે મા, મારા કચ્છની માલકોર કચ્છી માડુના મા, જે ખેતર છે, વાડિયું છે, મા ગાયુંના મોઢે, દીકરીના મોઢે, મા એવા વરહાદ તો વરહાવજે મા, જેથી આ ધરતીની માલકોર દુકાળ ન પડે મા. અને મારા કચ્છી માડુને એક મારો આદેશ છે કે બાપ, કચ્છી માડું આહાડી બીજ છે, જાદુ નહીં પણ ઘર દીઠ તમે એક એક વડ વાવજો બાપ. એક એક વડ વાવો તો આપણે 25 લાખ છે, 25માં હું અડધા જ ગણું છું, અડધા ગણું છું, પણ એક એક વડ કે ઉમરો, લીમડો, પીપર જો આવશો ને તો આ મોગલ વડવાળી છે ને તમને એટલા આશીર્વાદ આપશે બાપ. અને બીજું કે વડ ઋષિ છે, હજારો વર્ષની આવે છે, જે ઝાડ વાવશો તો તમારી વાહેલી પેઢીઓ તમને યાદ કરશે કે અમારા દાદા વાવી ગયા, પરદાદા વાવી ગયા. આપણે કહી છે ને આવા ઝાડ વાવો તો જેથી વાહેલી પ્રજા તમને યાદ કરાય છે. જે માણાનું નામ યાદ કરો એ માણા હંમેશા અમર છે. એ માણાનું શરીર નાશ પામી જાય છે, શરીર નાશ પામી જાય છે, પણ માણાની કીર્તિ દાતારી છે ને એ હંમેશા અમર છે. કે જે વોઢોજામ, હોથલ, એક જેસલ, તોરલ, તમે વિચાર તો કરો, આવા થઈ ગયા. કચ્છ તો કચ્છ છે બાપ. કચ્છની માલકોર એટલી બધી જવાનાત છે, એટલું બધું ધન દોલત છે, એટલું બધું હીરા માણેક છે, કોઈની ઓકાત નથી કચ્છમાંથી કાઢે. કારણ કે અંગ્રેજો અહીંયા રાજ નથી કર્યું હો ભાઈ, કોઈનો વિરોધ નથી કરતો. આવ્યા છે અંગ્રેજો, મહેમાનગતિ કરી છે બધી વાત, પણ મહારાવશ્રી બહુ ડાયા હતા. એ બાવળિયા મુતા હતા, સમજી ગયા ને, બહુ ડાયા હતા. એને કચ્છ નથી દેખાડવા દીધો, મહેમાનગતિ કરતા, પણ કચ્છમાં ગોરાને રાજ નથી કરવા દીધો. આ કચ્છી માડું, ભલા માણા, કચ્છી માડું ની શું વાત કરવી. એના માટે મારે બોલવું છે કે ધન્ય છે અલગનું એ ધન્ય ધરાયા ધરણી જ્યારે તન પાકતા આવા, એ ધન્ય ધરાય માણી કચ્છની જ્યારે તન પાકતા આવા. આ કચ્છની ધરતી છે મિત્રો. આ તો પ્રાગમલજી બાવાનું સપનું અધૂરું રહી ગયું છે, પણ હવે કોક જાગશે એકાદો ડાલા મઠો તો મને એવો વિશ્વાસ છે આ કચ્છ ધારે ને અલગ રાજ્ય થાય. એટલો મોટો જિલ્લો છે કચ્છ. કચ્છ તો કચ્છ છે બાપ. કચ્છ જેવી કઈ ખમીરતા જે ગણો આ કચ્છની માલકોર છે. ફરતું પાણી વચમાં કચ્છ છે, પણ કચ્છ તો કચ્છ છે, આપ જાણો છો. પણ હું કચ્છી માડું ને એટલું કહું છું, મારા હાવજ તમે ઝાડ વાવજો, જેથી આ કચ્છમાં દુકાળ નહીં પડે, આ કચ્છની માલકોર હોનારત નહીં આવે, આ કચ્છની માલકોર રોગ નહીં આવે, આ કચ્છની માલકોર કોરાનો નહીં. કારણ કે મીઠા ઝાડ વાવો, ઓલા ખરાબ ઝાડ છે એનો નાશ કરી નાખો. આવા ઝાડ વાવશો તો આપણી પેઢીઓ યાદ કરશે. હે કચ્છી માડું, આહાડી બીજના નવા વર્ષના મોગલધામથી એક બાપુ તમને આશીર્વાદ આપે છે કે મા ભગવતી તમને ખૂબ સુખી રાખે, નિરોગી રાખે, અને નવા વર્ષના કરેલા મૂકેલા વિઘન આવરણ 18 વર્ષને કહું છું એ મને આપી દેજો. પણ હે મારા કચ્છી માડું, કોઈની ખોટી વાતમાં આવવું નહીં, કોઈ ખોટી વાતમાં માનવું નહીં. આપણે બધાને એક થાય 18 વર્ષને, અને એકાબીજાના પ્રસંગમાં, એકાબીજાના કામમાં, એકાબીજાનો કોઈ પ્રસંગ હોય એમાં એક થાય, એકાબીજાને આપણે મદદ કરવી, કોઈની વાતમાં આવવું નહીં. આવો બાપુનો એક તમને સંદેશ છે. કારણ હું ચારણ છું, મારું કામ હાંધવાનું છે, હાંધવાનું કામ છે મારું. કારણ કોઈ ટુકડા નોખા કરી નાખ્યો તો અમારું કામ ભેળા કરવાનું છે. અમારે ચારણો છે, હું આઈનો પરિવાર છું, કોઈ કારણને માનતો નથી.
આશીર્વાદ દેવાય છે, દેવાની સિદ્ધ નથી પણ દેવાઈ જાય છે. તો આ કચ્છ છે કે આ જેને કહ્યું જાહર જેવી દીકરી, આ કચ્છની માલકોર આવી છે બાપ સિંધમાં. આ બધું એક જ હતું. જયારે જાહર અહીં આવી ત્યારે કીધું છે ને, શું કીધું કે શિયાળે ભલો સોરઠ, શિયાળે ભલો સોરઠ ને ઉનાળે ભલી ગુજરાત, એ પણ વાર હે તો માણો વાગડ ભલો, એ પાજો કચ્છડોય બારે માસ. આકાશ, આ લીલી ધરતી, તમે મિત્રો આ કચ્છની માલકોર ચોખા થતા ક્યાંય ધરતીના ખંડમાં ન થતા, લાલ કલરના ચોખા થતા. ભલા માણા ઈ ચોખા અત્યારે કચ્છમાં થવાના બંધ થઈ ગયા. કારણ ઈ છે કે ઝાડ વયું ગયું છે, પાણી આપણે રોકતા નથી, પાણી ઉતારતા નથી. મિત્રો ઘરે એક એક ગા રાખો ને એક એક ઝાડ વાવશો ને તો હું તમને સાચી ઠોકીને કહું, હું તો આજ છું કાલે નથી. આ કચ્છની માલકોર કોઈ દી સુનવાની નહીં આવે. કારણ ઝાડ અને ગા એ કોઈ દી હોનારત નહીં આવે દે. કારણ ગામાં 33 કોટીનો વાસ છે. મિત્રો હું વિરોધ હાથો છે મારો, બને એટલી ગાને વિશ્વની નહીં, રાષ્ટ્રની નહીં, વિશ્વની માં કરવાને જાહેરાત કરો. જ્યાં સુધી ગાને વિશ્વની જાહેરાત નહીં કરીને ત્યાં સુધી આ દેશની માલકોર સુનવાણી આવે આવે આવે. જ્યાં સુધી આ દેશની માલકોર મીઠા ઝાડ નહીં વવાય, જ્યાં સુધી આ દેશની માલકોર ઝાડ કપાય છે. ઝાડ કાપો છો ને મામા, આ એક આપણે હત્યા કરી છે. રૂવાડું ઋષિઓનું અંગ કાપી છે, આંગળી કાપી છે. કેટલી વેદના થાય, આ ઝાડને કેટલી વેદના થાય. મને આજે તમારા કવિરાજનું હતું કે હાપ, હું વાત કરું છું બહુ સારી છે, અમારા કવિરાજે જ કીધી છે. હાપ હતો આ માણામાં 14 રસ્તામાં, હાપને કાસળી હતી. કાસળીએ વાદ કર્યો, કહો મારા તારા ભેળું કેટલું રહેવું, મારે તારા સંગત છોડી દે, મારે નીકળી જવું. હાપે કીધું કે તું, નાગે કીધું કે કાસળી તું ભલે રે મારામાં બરોબર છો, અને તું મારા ભેળી છો ને એટલે તારાથી બધા મારાથી છેટા ભાગે છે. કારણ કે તું મારા ભેળી છો, તને કોઈ આંગળી નહીં સીધી હગે. અને જો મારો સંગત તું છોડી દઈશ ને તો પછી તારું શું થાય છે તો તું જાણીશ. વાત થયો મારા માટે, તો એ સંગત છોડી દીધી. કાસળી ઉતરી ગઈ. પછી એને ઉંદરડા લઈને અને ઓલા ગલકોડા મંડ્યા બોલવાના, સમજી ગયા રહેવાના, ઘર મંડ્યા બનાવવા. તો એ કાસળીને વિચાર આવ્યો કે વાત તો સાચી છે, હું આ કરતા એના ભેળી રહ્યો તો કોઈ મને આંગળી ન સીધે, પણ મેં એનો સંગ છોડી દીધો અને મારી હાલત થઈ. એમ આ બહુ સમજવા જેવી વાત છે. આ કાસ નાગ જે કાસળી ઉતારે છે ને, કાસળીનો મતલબ સમજો કે અમુક જે સંગ કરો ને હારા માણસની તો પછી છોડવું. અને કારણ એમાં જેસલે કીધું છે અને તોરેલે કીધું છે. એનું પણ એક ગીત બોલવું, કારણ કે આહાડી બીજ છે એટલે મારે બોલવું પડે. કવિરાજ એકાદું જેસલનું તમે બોલો, પછી હું બોલું. અરે અરે જય હો. અરે જય હો જય હો. આ મિત્રો અમે કોઈ કહેતું નથી, પણ જેને કહેવાય કે જે પાત્રો ભજવી ગયા છે, નીતિ ધર્મ ન્યાયના મર્દાનગીના કોઈ પણ વરણ હોય, અમે ચારણોને કોઈ અમારે મતલબ ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, અમે એની બિરદાવી. શું કામ? જો અમે હાથું નહીં કહીએ તો દુનિયામાં તમને બીજું કોણ હાથું કહેશે? તોરેલે 3 નર તાર્યા, સાસોટીઓને સધીર, જેસલ જગનો સુરવીર, તને પલમાં કીધો પીર. સોલટો ન હોય ભલા મારા, આ તેની ભોજાઈ એને મેણું માર્યું. તો મામા કે જો એવા તમે બહુ માથાભારી અને મરદના દીકરા હોય તો કાઠિયાવાડમાં જાઓ, તોળી ઘોડી અને તરવાર અને તોરલ લેવો તો તમને માનું એ મેણું માર્યું. કારણ ઘા રૂદાઈ ગયા, પણ જે વેણના ઘા જીભના લાગે છે એ નથી રૂદાતા. એને ભાભીએ મેણું માર્યું. ભાભી શબ્દ બોલાય ને મોટા ભાઈના ઘરના, એને મેણું માર્યું. અને એ જે સાલ સાંભળી લેજો, એ વાત હાલવા દો બાપ, ભલે લાંબુ હાલે.
હવે રાજપૂતનો દીકરો આ ચોરી કરે, હા બરો ત્યાં પૂગી ગયો જેસલ, પૂગી ગયો, જોયું રામાપીરનો પાઠ હતો. કયો પાઠ હતો? અરે હા રામાપીરનો. એક જ લીટી બોલીશું. પાઠ હતો. જેસલને એમ કીધું હું રાજપૂતનો દીકરો છું, આમાં ખામી પડે તો એક બારવટિયાના નિયમ હતા કે જેનામાં 12 નિયમ હોય અને 12 વટિયા કહેવાય. સમજી ગયા ને? આને 12 વટિયો કહેવાય. આને તમે છોડતો કે તમને શરમ નથી આવતી? આ બહુ પાપ લાગે છે. લખનાર તો હાથું જ લખે છે. અને આ પાઠ હાલતો હતો. કયો પાઠ હાલતો હતો? શું કીધું? હા, ત્યાં પાઠ હાલતો હતો. જેસલ પૂગી ગયા બોકાનું બાંધી, કારણ કે એને મેણું માર્યું હતું. શું કીધું? એવા પડ ગમવા જવાય રે રામા પીર ના રે, પડ ગમવા જવાય રે પરમ વાળા પીર ના રે. એ પાઠ હાલતો હતો. ટૂંકમાં એક જ હું આ શબ્દો બોલું ને લાંબુ છે બધું. એ પાઠ હાલતો હતો અને જેસલ શાંત થઈ ગયો. અને છેલ્લે હાલ જયારે આપણે કહી છે પ્રાર્થના બોલવાની આવે, પછી જયારે બોલે ને એને પ્રાર્થના કહે. ભગવાનને, ઠાકર મહારાજને, પરમાત્માને થાળ ભરાવે. અને થાળ ધરાવી અહીંયા પણ અત્યારે ભોહરીઓ વળી ગયો છે. હવે તો આ બધું વયું ગયું છે. થાળ ધરાવે ત્યારે પછી એને ભગવાન હોય કે કુળદેવી હોય એની પાસે બાઈ માણસ પ્રાર્થના કરે. શું કે છે? એ તેથી ધરાવું જો ને થાળ રે મારી પ્રેમની તાળી, જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની તાળી. આ હાલતું તો નહીં, પૂરું થયું. અને જેસલ જેવા ગાવા પર થયા, એ ઘોડી હતી. કારણ કે ઘોડી છે હુરુતનું વાહન છે. ભડકી એટલે જેસલ લકાઈ ગયા. લકાવાનું કારણ શું? કે અહીંયા પ્રાર્થના હાલતી હતી. કારણ કે અહીંયા પાઠ મંડાણો હતો. એટલે જેસલ આમ લકાઈ ગયા અને આવી અને જમણા હાથની ઉપર મેખ મારી દીધી. મદદ દેજો નહીં, સમજી લેજો. પણ પ્રસાદી થોડીક વધી. કીધું બધા આવી ગયા, કોઈ બાકી છે કે સતી એક જાણાનો કે પ્રસાદી વધી કે સતિયા જરીક જોવો કે કોઈ નથી. અને જો મરદ જેમ એટલે હાવત કેમ ઘાવણાલો હોય, ઘાવણાલો જેમ હાવત એમ થયો ઉભો કે હું જેસલ છું. કે લકાવાનું કારણ કે લકારો નતો કે કેમ હું રાજપૂત છું, લકાવ નહીં. આવું કરું પણ લખાવાનું કારણ એ હતું કે તમારામાં ભક્તિમાં ખંડિત ન પડે એટલા માટે લખાણો હતો કે આ બધું થઈ જાય. કારણ કે રામદેવ પીર છત્રીનો દીકરો છે, હું છત્રીનો દીકરો છું, મારાથી લખાવાય નહીં. એટલે મેં આ બાધાનો પડે તમારા આ જેને કહે પ્રાર્થનામાં અને સત્સંગમાં, એટલા માટે હું અહીંયા એક જગ્યાએ લખાઈ ગયો હતો. અને આ મેખ મારી દીધી. નકર કે જો હું લેવા આવ્યો તો મેખ મારવા દઉં હાથમાં લોઢાની કે. એટલે કીધું કે તોરેલે 3 નર તાર્યા સાસટીઓને સધૈર, જેસલ જગનો સુરવીર એને પલમાં કીધો પીર. અને કીધું સાસટીયાએ કે જેસલ મેં આમને ઓળખી લીધા, હવે તમે લઈ જાઓ. આપ જાણો છો એ તોરલ આ ઈશ્વરના ઘરના બધા મોકલેલા છે. આ બધા ઈશ્વરના ઘરના આને હરાપ પડેલો છે. જાઓ, તમને આટલા દી સજા છે, સ્વર્ગલોકમાં વ્યા જાઓ તમે. એમાં એના છે. એટલે અહીંયા જેસલ નું છે. અહીંયા શું કે જેસલ તમે સંગ કરો તો સારા માણસ નો કરો. દુર્જન ભેરા ઉભા નો રહ્યો, સારા માણસ નો. શું કીધું? શું કીધું? શું કે છે? હા ભાઈ જો એ માણા રાજ રે નર રે નુગરા નિહારે, નેડલો નો કરીએ જી, સંગડો નો કરીએ જી, હસલો ને બદલો બે એક જ રંગ નાજી. આ કડી જરી ભૂલી ગયો છો. પછી આ સતી તોરલ નું ભજન છે, મોટું છે પણ વર્ણમાળું છે.
એટલે આ બીજ છે આહડ મહિનાની અને કચ્છનું નવું વર્ષ અને મારા કચ્છી માડુને 18 વર્ષને એક મોગલ ધામથી તમને બાપુના આદેશ છે અને એક આશીર્વાદ પણ છે કે 18 વર્ષ કચ્છની 25 લાખ ઉપરની વસ્તીને બાપ એક ઝાડ વાવજો, બને ત્યાં સુધી ઝાડ વાવશો ને તો આ કચ્છની માલ પર કોઈ દુકાળ નહીં પડે, કારણ કચ્છ 12 માસ હતો. કચ્છની માલ પર જેને કહેવાય કે એક નદીઓ નીકળી છે, ભલા માણસ જરીક તો વિચાર તો કરો કેવી કેવી નદીઓ નીકળી છે, આપ જાણો છો, પછી આપણે વાતો કરી છે. તો આ કચ્છ છે મિત્રો. કચ્છમાં ગમે ત્યાં તમે એક પથ્થર ઉપાડો તેમાંથી એક ઇતિહાસ પણ નીકળે, એક પાણે પાણે કચ્છની માલ પર ઇતિહાસ છે. જેસલ તોરલ ને જોવો, જેને કહેવાય હોથલ અને ઓઢો જામ એના ભોયરા છે, પણ આજની તારીખમાં આવો વાગડમાં આવો જોવો એવા સતસુરાની આ ધરતી છે. ક્યાંક આવા થઈ ગયા, દાદો મેકરો થઈ ગયો, ક્યાંના નામ લેવા કેવું નહીં, હે માં સપુરા થઈ ગયા, અમારા ડગાઈ છે ડાંગર, જેને કહેવાય ગામનું નામ ઘુવડ થઈ ગયા, ચાવડા થઈ ગયા, એ ચાવડો થઈ ગયા, નામ તો ભૂલી ગયો હું, ઘોડની માલ પર થઈ ગયા, કેવા કેવા વીર પુરુષો થઈ ગયા છે. તો કચ્છ છે બીજો. એટલે કીધું કચ્છ નથી જોયું એને કાંઈ નથી જોયું. કચ્છ તો કચ્છ છે. તો મારા કચ્છી મારુને નવા વર્ષના ખૂબ ખૂબ આશીર્વાદ. મા ભગવતી એને સુખી રાખે, ચડતી કળા રાખે અને ખૂબ ખૂબ એને જાદુ દીએ મોગલ એવા નવા વર્ષના બીજના ખૂબ ખૂબ એને આશીર્વાદ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.